કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઉમિયા માતની જય. શ્રાદ્ધ પક્ષનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું કે જીવ ગંગા મૈયાને વિનવે છે કે હવે મારે જન્મ નથી લેવો. ગંગા મૈયા જીવનમાં શું શું થાય, શું શું વિઘ્ન આવે એનું આ કીર્તનમાં વર્ણન કરવામાં આવ્યું છે. તો જો મારું કીર્તન તમને ગમે, મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો. જય શ્રી કૃષ્ણ. હવે જન્મ નથી લેવો ગંગા મૈયા, હવે જન્મ નથી લેવો. નવ નવ માસ મને ઉદરમાં રાખ્યો, જન્મ થયો ને ગોળ પાયો ગંગા મૈયા, હવે જન્મ નથી લેવો. છ દિવસ મારી છઠ્ઠી રે કરી, સોતરના તાગણે બંધાણો ગંગા મૈયા, હવે જન્મ નથી લેવો. સવા મહિને મને પારણીએ પોઢાડ્યો, હાલતા ને ચાલતા દોરી ખેંચી ગંગા મૈયા, હવે જન્મ નથી લેવો. હવે જન્મ નથી લેવો ગંગા મૈયા, હવે જન્મ નથી લેવો. 5 મહિને મને બેસતા શીખવાડ્યું, બેસતા હું પછતાયો ગંગા મૈયા, હવે જન્મ નથી લેવો. વરસ થયું ને મને ચાલતા શીખવાડ્યું, ચાલતા હું પડી ગયો ગંગા મૈયા, હવે જન્મ નથી લેવો. હવે જન્મ નથી લેવો ગંગા મૈયા, હવે જન્મ નથી લેવો. 5 વર્ષે મને ભણવા બેસાડ્યો, ગુરુના વચને બંધાયો ગંગા મૈયા, હવે જન્મ નથી લેવો. 20 વર્ષે મારા લગ્ન લેવાયા, સંસારના દોરડે બંધાયો ગંગા મૈયા, હવે જન્મ નથી લેવો. 60 વર્ષે મારું ગળપણ આવ્યું, ખૂણામાં ખાટલી ડરાણી ગંગા મૈયા, હવે જન્મ નથી લેવો. હવે જન્મ નથી લેવો ગંગા મૈયા, હવે જન્મ નથી લેવો. 70 વર્ષે મારું મૃત્યુ રે આવ્યું, વાસની પાલખી બંધાણી ગંગા મૈયા, હવે જન્મ નથી લેવો. 12 દિવસે મારી ક્રિયા ઉજવાણી, જમવામાં મીઠાઈ બનાવી ગંગા મૈયા, હવે જન્મ નથી લેવો. વરસ થયું ને મારી તિથિ ઉજવાણી, 3 વર્ષે મને શ્રાદ્ધમાં બેરવ્યો, નેવે બેસીને જમાડ્યો ગંગા મૈયા, હવે જન્મ નથી લેવો. પછી મને ભૂલી ગયા ગંગા મૈયા, હવે જન્મ નથી લેવો. જન્મ લઈને પછતાણો ગંગા મૈયા, હવે જન્મ નથી લેવો. હવે જન્મ નથી લેવો ગંગા મૈયા, હવે જન્મ નથી લેવો. બોલો માતૃ પિતૃ દેવની જય, ગંગા મૈયાની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય.